રાજકોટની અંબિકા ટાઉનશીપના સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। જાહેર બગીચાની જગ્યામાં ટિપ્પર વાનનું પાર્કિંગ અપાતા વિરોધ કરવામાં આવ્યો। ફ્લેશ લાઇટ અને નારા લગાવી મોડી રાત્રે તેમણે વિરોધ નોંધાવ્યો। જાહેર બગીચાની જગ્યામાં હેતુફેર કરાતા વિરોધ નોંધાયો છે। સ્થાનિકોએ કોર્પોરેશનમાં અધિકારીઓને પણ રજૂઆત કરી છે। રહેણાંક વિસ્તારમાં ટિપ્પર વાનના પાર્કિંગથી રોગચાળો ફેલાવવાની પણ શક્યતા છે। નાના બાળકોના આરોગ્ય સાથે ચેડા થવાની પણ સંભાવના છે। હું અંબિકા ટાઉનશીપમાં ઇસ્કોન હાઇટમાં રહું છું અને વોર્ડ નંબર 11 અમારે સામે મહાદેવનું મંદિર છે અને બાજુમાં એક કોમન પ્લોટ છે। એ પ્લોટ ઉપર અત્યારે કચરાના ગાડીઓનું પાર્કિંગ આવ્યું છે। તો અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે અહીંયા ગાડીની વ્યવસ્થા ન કરવામાં આવે તો સારું। એના માટે અમે રજૂઆત બી કરેલી છે। જો કચરાની ગાડીઓ અહીંયા આવશે, પાર્કિંગ થશે તો એને લીધે થઈને રોગચાળો ફેલાશે, ગંદકી થશે, પ્લસ અમારે અહીંયા રસ્તાની બધું નાનું છે જેને લીધે ટ્રાફિક લઈને એની બી અમને સમસ્યાઓ થશે। અમે સવારે પણ આવેદન માટે કોર્પોરેશનમાં ભેગા થયા જ હતા। આ જ્યાં જગ્યાએ અમે અત્યારે બેઠા છીએ ને એની બાજુમાં જ સામે મહાદેવનું મંદિર છે। એની દિવાલ કોર્પોરેશન અત્યારે અહીંયા 6 વોર્ડની લગભગ 300 ટિપ્પર વાનનું પાર્કિંગ એલોકેટ કરવાની વાત કરે છે। એના માટે અમે સવારે આવેદન આપવા માટે ત્યાં ગયા હતા। સરકારશ્રી ઉપર અમને પૂરો વિશ્વાસ છે કે અમારું કામ કરશે, એટલે અમે પહેલા ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીએ છીએ કે અમારા આવેદનથી કામ પતી જતું હોય તો અમારે બીજા કઈ વિરોધ કરવાની કોઈ જરૂર છે નહીં। પણ અમે આવેદન આપીને બપોરે અહીંયા પાછા આવ્યા તો એવું દેખાય છે કે અહીંયા 2-3 જેસીબી ફૂલ સ્પીડમાં સાફ સફાઈનું કામ ચાલુ કરી દીધું હતું। જનરલી સાંજ સુધી કામ ચાલતું, એની બદલે આજે રાત્રે 9:30 વાગ્યા સુધી સફાઈ ચાલી। તો અમને બધાને એવો શોખ છે કે આ કઈ ફટાફટ ઉતાવળે કામ પૂરું કરાવી અને અમારા આવેદનોના નિર્ણય આવે એ પહેલા ક્યાંક આમાં પાર્કિંગ ચાલુ ના થઈ જાય, એના માટે અમે અહીંયા બધા પાછા મળીને ભેગા થયા છીએ। તો અંબિકા ટાઉનશીપના સ્થાનિકો કે જેઓ અત્યારે વિરોધ પણ દર્શાવી રહ્યા છે। એક તરફ કોર્પોરેશનના અધિકારીને રજૂઆત કરવામાં આવી છે, કોર્પોરેશનમાં ટિપ્પર વાનનું પાર્કિંગ અપાયું, મોડી રાત સુધી વિરોધ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો। જાહેર બગીચાની જે જગ્યા છે ત્યાં હેતુફેર કરાતા હવે સ્થાનિકો પણ રોષે ભરાયા છે। જે બાળકો છે તેમના આરોગ્ય સાથે પણ ચેડા થાય તેવી પણ શક્યતાઓ છે, તેને કારણે મોટી સંખ્યામાં સ્થાનિકો કોર્પોરેશન રજૂઆત કરવા પહોંચ્યા હતા।